હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું પૂરક મૂલ્યાંકન બીજુંનું પેપર લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખવાનો રહેશે। પહેલો પ્રશ્ન છે, મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે? તો કે ડી એટલે કે વર્ધા શિક્ષણ યોજના। બીજો, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? તો કે સી એટલે કે લોર્ડ વિલિયમ બેન્ટિંગના। ત્રીજો, સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? તો કે સી એટલે કે ફોરવર્ડ બ્લોક। ચોથો, કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો કે એ એટલે કે જહાંગીરે। પાંચમું, નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા? તો કે બી એટલે કે રાજા રવિવર્મા। છઠ્ઠો, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો કે બી એટલે કે શણ। સાતમો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો કે સી એટલે કે રાજસ્થાન। આઠમું, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો કે એ એટલે કે રાષ્ટ્ર પ્રમુખ। પ્રશ્ન બીજો લઈશું, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની રહેશે। પહેલો છે, ઈસવીસન 1844માં મુંબઈમાં ખાલી જગ્યા કોલેજની સ્થાપના થઈ? તો કે આવશે રોલ્ફિન્સની। બીજો, સ્વામી વિવેકાનંદ કહેતા કે માનવ સેવા એ જ ખાલી જગ્યા સેવા? તો કે પ્રભુ સેવા। ત્રીજો, ચિત્રકલા ખાલી જગ્યા કલાગુરુ તરીકે ઓળખાય છે? તો કે રવિશંકર રાવળ। ચોથો, ખાલી જગ્યા ચૈત્ર શૈલી પાલ રાજાઓના આશ્રય વિકસી હતી? તો કે પાલ। પાંચમો, બધા સંસાધનોમાં ખાલી જગ્યા સંસાધન અંતિમ સંસાધન છે? તો કે માનવ। છઠ્ઠો, ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે? તો કે કેરળ। સાતમો, ગુજરાત રાજ્યની વડી અદાલત ખાલી જગ્યા શહેરમાં છે? તો કે અમદાવાદ। આઠમો, વડી અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય? તો કે સર્વોચ્ચ। પ્રશ્ન ત્રીજો લઈશું, એમાં શું કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની રહેશે। પહેલો છે, અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો? તો કે સાચું। બીજો, સાયમન કમિશનના બધા સભ્યો ભારતીય હતા? તો કે ખોટું। ત્રીજો, અજંતા અને એલિફન્ટાની ગુફાઓ ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામી હતી? તો કે ખોટું। ચોથો, ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ચલાવે છે? તો કે સાચું। પાંચમો, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ પૂર્વ એશિયામાં થાય છે? તો કે ખોટું। છઠ્ઠો, વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્રો ધરાવે છે? તો કે સાચું। સાતમો, વડી અદાલત માત્ર ફોજદારી મુકદ્દમા ચલાવી શકે છે? તો કે ખોટું। આઠમો, સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર નોંધાવવાનો ઇનકાર કરી શકે છે? તો કે ખોટું। પ્રશ્ન 4 લઈશું, જોડકા છે, તો વિદ્યાર્થી મિત્રો હું જવાબ બોલી જાઉં છું। પહેલામાં ચોથું, બીજામાં ત્રીજું, ત્રીજામાં પાંચમું, ચોથામાં બીજું આવશે। પ્રશ્ન બ છે કે તફાવત આપવાનો છે, તો ખેતી આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ। તો ખેતી આધારિતમાં આવશે, ખેતી આધારિત ઉદ્યોગનો કાચો માલ ખેત પેદાશોમાંથી મળે છે। ખનિજ આધારિત ઉદ્યોગોનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે છે। બીજો મુદ્દો ખેતી આધારિતમાં કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણનું કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવામાં ઉદ્યોગો ખેતી આધારિત છે। બીજો, ખનિજ આધારિત ઉદ્યોગમાં બીજો મુદ્દો આવશે, લોખંડ, પોલાદ, સિમેન્ટ, રસાયણો, કાચ વગેરે બનાવવા માટે ઉપયોગ તેમજ એલ્યુમિનિયમ, તાંબુ, ખાતર, પરિવહન ઉદ્યોગો અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ખનિજ દ્વારા આધારિત છે। પ્રશ્ન 5 લઈશું, એમાં કહે છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। એમાં પહેલો છે, રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો કે રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ બાળકને સર્જનાત્મક વિકાસ કરી શકે તેમજ બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ। બીજો, બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કોણે કરી હતી? તો કે બ્રહ્મો સમાજની સ્થાપના ઈસવીસન 1825માં રાજા રામમોહન રાયે કરી હતી। ત્રીજો, વલ્લભભાઈ પટેલ સરદાર ક્યાંથી કહેવાયા? તો કે વલ્લભભાઈ પટેલના કુનેહપૂર્ણ નેતૃત્વ હેઠળ થયેલો બારડોલી સત્યાગ્રહ સફળ થયો। આમ આ સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા। ચોથો, ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તો કે ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે। પાંચમો, પ્રાચીન ભારતના કયા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું? તો કે પ્રાચીન ભારતમાં તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠોમાં કલા શિક્ષણ અપાતું હતું। છઠ્ઠો, માહિતી તકનીકી ઉદ્યોગમાં ધરીરૂપ મુખ્ય સ્થળો કયા કયા છે? તો કે મધ્ય કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલુરુ શહેર માહિતી તકનીકી ઉદ્યોગના ધરીરૂપ મુખ્ય સ્થળો છે। સાતમો લઈશું, માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું શા માટે પસંદ કરે છે?
તો કે મેદાની વિસ્તારો ખેતી, ઉદ્યોગો અને સેવાની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. આથી માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. 8મું, કેવા લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે? તો કે સ્વાસ્થ્ય, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. 9મો લઈશું, ન્યાયતંત્રની જરૂરિયાત છે. શા માટે? તો કે કોઈ દોષિત સજામાંથી છટકી ન જાય અને કાયદો દંડમુક્ત છે તેવું માનીને તેઓ ભંગ કરીને વધુને વધુ ગુના કરવા ન પ્રેરાય તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે. 10મો લઈશું, ન્યાયની દેવીનું પ્રતીક શું સૂચવે છે? તો કે ન્યાયની દેવીનું પ્રતીક સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના અને પક્ષપાત વગર ન્યાય આપવામાં આવશે, તેમજ ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.